નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં પહેલા સેમેસ્ટરમાં કાવ્ય, બીજું આ કાવ્યનું નામ છે એક જ દે ચિનગારી। આ કાવ્યના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 8 વિષય ગુજરાતી, તેમાં કાવ્ય 2, આ કાવ્યનું નામ છે એક જ દે ચિનગારી। તેમનો પ્રકાર છે પ્રાર્થના ગીત। તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો। પહેલો પ્રશ્ન છે, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, ચિનગારી। બીજો પ્રશ્ન, ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે? જવાબમાં આવશે ઓપ્શન સી, લોખંડ। ત્રીજો પ્રશ્ન, તણખો ક્યાં ન પડ્યો? જામગરીમાં। ચોથો પ્રશ્ન, કવિ પરમાત્માને ક્યું સંબોધન કરે છે? જવાબમાં આવશે ઓપ્શન સી, મહાનલ, વિશ્વાનલ। પાંચમો પ્રશ્ન, એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યના કવિનું નામ શું છે? હરિહર ભટ્ટ। છઠ્ઠો પ્રશ્ન, એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો? પ્રાર્થના ગીત। પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ચાલો જોઈએ। પહેલી, ઠંડીમાં મુંજકાયા થથરે। બીજી, એક જ દે ચિનગારી। ત્રીજું, વાત વિપતની ભારી। ચોથી ખાલી જગ્યામાં આવશે જામગરીમાં તણખો ન પડ્યો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું વાક્ય, દાવાનલ એક જ દે ચિનગારી, આ વાક્ય ખોટું છે। બીજું, ન ફળી મહેનત મારી, આ વાક્ય સાચું છે। ત્રીજું વાક્ય, વિશ્વાનલ મેં બહુ માગી લીધું, આ વાક્ય ખોટું છે। ચોથું વાક્ય, ચાંદો ફફડ્યો સૂરજ ફફડ્યો, આ વાક્ય ખોટું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? જવાબ, કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું। બીજો પ્રશ્ન, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું। ત્રીજો પ્રશ્ન, કવિના મતે શું શું સળગ્યું? ચાંદો, સૂરજ અને આપની અટારીએ તારા સળગ્યા, અર્થાત પરમાત્માના તેજથી પ્રકાશિત થયા। ત્યાર પછી ચોથો પ્રશ્ન, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જવાબ, જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે। પાંચમો પ્રશ્ન, મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી। છઠ્ઠો પ્રશ્ન, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે। સાતમો પ્રશ્ન, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આપની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી સળગી નહીં, તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે। આઠમો પ્રશ્ન, કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે। નવમો પ્રશ્ન, ચિનગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહેવા માગે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5,
નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માંગે છે? ના સળગી એક સગડી મારી દ્વારા કવિ કહેવા માંગે છે કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળે છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણખો પણ મળ્યો નહીં. મારું જીવન અંધકારમય જ રહ્યું. બીજો પ્રશ્ન, અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે ચાંદો, સૂરજ, આભ અટારી સળગી, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે? પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ જણાવો. સગડી અને આભ અટારે, તે બંને વચ્ચેનો સંબંધ જોઈએ. સગડી એટલે કે જીવનનું પ્રતીક છે. આભ અટારી એટલે તારાનું પ્રતીક છે. આકાશના તારાને પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ છે. બીજું છે કાયા અને માયા. કાયા એટલે દેહ, શરીર, અને માયા એટલે સંસાર, મોહમાયા. વાક્ય, શરીર માનવનો દેહ છે અને સંસારની મોહમાયા મન સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી ત્રીજું છે થથરે અને ફફડે. થથરે એટલે તેનો અર્થ છે ઠંડીમાં કાયા થથરે, અને ફફડે એટલે ડરથી માણસ ફફડે છે. વાક્ય, થથરેમાં કંપનીની ક્રિયા છે અને ફફડેમાં ભયની અનુભૂતિ છે. થથરેમાં કંપનની ક્રિયા છે, ફફડેમાં ભયની અનુભૂતિ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોનો ઉત્તર આશરે 8 લીટીમાં તમારી નોટબુકમાં લખો. એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યનો ભાવાર્થ લખવાનો છે. ત્યાર પછી વ્યાકરણ. પહેલો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો ચાલો જોઈએ. વિપત તો તેનો સમાનાર્થી શબ્દ આફત. તેવી જ રીતે કાયા તો શરીર, તન. અનલ તો અગ્નિ, આગ. સૂરજ તો રવિ, સૂર્ય. ચાંદો તો ચંદ્ર, શશી. લોઢું તો લોખંડ, લોહ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અધિક તો તેનો વિરોધી શબ્દ ઓછું. તેવી જ રીતે ધીરજ તો ઉતાવળ. જિંદગી મૃત્યુ. ઠંડી ગરમી. સવાર સાંજ, અને આપ તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ ધરતી થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. પેલો શબ્દ આપેલો છે જન, તો આપણે ધ્વનિઓ છૂટા પાડીને લખીએ તો આ પ્રમાણે આવશે: જ વત્તા અ વત્તા ન વત્તા અ. તેવી જ રીતે બીજો શબ્દ છે સળગી અને ત્રીજો શબ્દ છે મહાનદ. આ બંને શબ્દો છે તેના ધ્વનિઓ છૂટા પાડીને તેમની સામે લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો અહીં ધ્વનિઓ જે આપેલા છે તેને જોડીને શબ્દ બનાવીએ તો પેલો શબ્દ બનશે ખર્ચી, બીજો શબ્દ તણખો અને ત્રીજો શબ્દ ચિનગારી. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો. મહાનલ તો મહા વત્તા અનલ. વિશ્વાનલ તો વિશ્વ વત્તા અનલ. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો અહીં જે શબ્દો આપેલા છે તેની સાચી જોડણી આ પ્રમાણે લખાશે: ચિનગારી, જિંદગી, વિશ્વાનલ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે જિંદગી ખર્ચી નાખવી, તો તેનો અર્થ થશે જીવન વેડફી દેવું. વાક્ય: માએ સંતાનો પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. બીજું છે મહેનત ન ફળવી, તો તેનો અર્થ થશે મહેનત વ્યર્થ જવી. વાક્ય: વેણુએ પગ કાઢવાની કોશિશ કરી પણ મહેનત ન ફળી. ત્રીજું છે ધીરજ ખૂટવી, તો તેનો અર્થ થશે આશા છોડી દેવી. વાક્ય: વિદ્યાર્થીઓને તોફાન કરતા જોઈ શિક્ષકની ધીરજ ખૂટી ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં કાવ્ય 2 એક જ દે ચિનગારી આ કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 3 ની અંદર. ત્યાં સુધી આવજો.